આ વિડીયોની અંદર આપણે જે બીગેમ મેથડનો ઇનકમ્પ્લીટ એક્ઝામ્પલ હતો એને આપણે કમ્પ્લીટ કરીએ, બરાબર. તો સૌથી પહેલાં તો જોઈ લઈએ એક્ઝામ્પલ. તો જે મેક્સિમમ વેલ્યુ આપણને મળી હતી એની માટે આપણો જે ઇનકમિંગ વેરિયેબલ હતો એ કયો થાય x2 અને આઉટગોઈંગ વેરિયેબલ કયો થશે s1. તો બેઝિસની અંદર આપણે જે વેરિયેબલ્સ હોય એને રિપ્લેસ કરી દઈએ તો s1 કોનાથી રિપ્લેસ થાય x2થી અને બાકીના વેરિયેબલ્સ એઝ ઇટ ઇઝ આવશે. તો અહીંયા આવશે x2, a1 અને x1. હવે એના ઓબ્જેક્ટિવ ફંક્શનની અંદર જે કોએફિશિયન્ટ હોય લખી દઈએ તો x2નો કોએફિશિયન્ટ -3, પછી a1નો કોએફિશિયન્ટ -m અને x1નો કોએફિશિયન્ટ -5. હવે શું કરીશું આપણે? તો આજે આપણને કી એલિમેન્ટ મળ્યો તો એ કી એલિમેન્ટની વેલ્યુ આપણે 1 બનાવવાની. 1 બનાવવા માટે એને એના વ્યસ્તથી આપણે મલ્ટીપ્લાય કરવાના. તો 16/5નો વ્યસ્ત શું થાય 5/16. તો આપણે એને મલ્ટીપ્લાય કરીએ. એ જ રીતે આખી રોને આપણે 5/16થી શું કરીશું મલ્ટીપ્લાય. તો ચલો પહેલા એલિમેન્ટથી મલ્ટીપ્લાય કરીએ કે 8 × 5/16 એટલે 8 કેન્સલ, કેટલા વધશે 5/2. એ જ રીતે 0 × 5/16 0. આને આપણે એના વ્યસ્તથી મલ્ટીપ્લાય કરીએ તો કેટલા થાય 1. 1ને આપણે મલ્ટીપ્લાય કરીએ તો 5/16. 2/5 × 5/16 5 5 કેન્સલ ને 2 2 કેટલા વધશે 1/8. અને 0ને 5/16થી મલ્ટીપ્લાય કરીશું તો 0, બરાબર. કી એલિમેન્ટની વેલ્યુ 1 થઈ ગઈ. હવે આપણે એની જ કોલમના બાકીના એલિમેન્ટ્સને શું કરવાના 0 બનાવવાના. તો પહેલાં આપણે આને 0 બનાવીએ. તો એને 0 બનાવવા માટે એની જે ઓપોઝિટ વેલ્યુ હોય આપણે એડ કરવી પડે આની અંદર. પણ એ ડાયરેક્ટ એડ નહીં થાય એની માટે આપણને જરૂર પડે આ રોની. એટલે આપણે આ કી એલિમેન્ટને જે 1 બનાવ્યો એનો યુઝ કરીને આપણે અહીંયા આને 0 બનાવવાના. તો આને આપણે કેટલાથી મલ્ટીપ્લાય કરીશું 6/5ની ઓપોઝિટ વેલ્યુ એટલે કે -6/5થી. તો આપણે સિંગલ એલિમેન્ટને મલ્ટીપ્લાય નહીં કરીએ, આખી રો ઉપર ઓપરેશન પરફોર્મ કરીએ. તો આખી રોને -6/5થી મલ્ટીપ્લાય કરીશું અને પછી આ જે સેકન્ડ રો ઓલ્ડ ટેબલની જે સેકન્ડ રો આપી એના કોરસ્પોન્ડિંગ એલિમેન્ટ્સની અંદર આપણે એને એડ કરી દઈએ. ઓકે. તો હવે જે બી મળે હું પહેલાં ઓપરેશન પરફોર્મ કરી દઉં અને પછી તમને બતાવું કે ફાઇનલ વેલ્યુ કેટલી મળશે આપણને. તો જુઓ, ઓપરેશન પરફોર્મ કર્યા પછી કંઈક આ ટાઈપની વેલ્યુ મળે, બરાબર. તો એને આપણે મૂકી દઈએ. તો અહીંયા આવશે 3, 3 એના પછી 0 0, પછી આવશે -3/8, 1/4 અને 1. -3/8, 1/4 અને 1, બરાબર. એ જ રીતે હવે ફરીથી આનો યુઝ કરીને આપણે આગળનું જે આપણું ટેબલ હતું એમાં એ કી એલિમેન્ટની જે કોલમવાળો આ એલિમેન્ટ 2/5 એને આપણે 0 બનાવવાના. તો અગેન એને બી 0 બનાવવા માટે શું કરવું પડે? એની ઓપોઝિટ વેલ્યુ એડ કરવી પડે એટલે કે -2/5. પણ એમાં પણ આપણે શેનો યુઝ કરવાનો? આનો યુઝ કરવાનો. તો આને આપણે -2/5થી મલ્ટીપ્લાય કરવાના અને પછી આને એડ કરવાના આની અંદર. તો આખી રો ઉપર ઓપરેશન પરફોર્મ થાય એટલે આખી રોને આપણે -2/5થી મલ્ટીપ્લાય કરીએ અને પછી આ ઓલ્ડ ટેબલના થર્ડ રોની કોરસ્પોન્ડિંગ વેલ્યુઝમાં આપણે એડ કરીએ અને જે બી મળે એ પછી આપણે અહીંયા નવી રોની અંદર લખીશું, બરાબર. તો ઓપરેશન પરફોર્મ કરીને આપણે મૂકીએ વેલ્યુ. તો નવું ઓપરેશન પરફોર્મ કરી દીધું જેની અંદર આપણને કંઈક આ ટાઈપની વેલ્યુ મળે. તો હવે આપણે એને મૂકી દઈએ અહીંયા. તો સૌથી પહેલાં આવશે 1, પછી 1, 0, -1/8, -1/4 અને 0. આપણી થર્ડ રો થઈ ગઈ. હવે આપણે ફાઇન્ડ કરીશું ઝેડની વેલ્યુ એટલે કે z -3 CB × XB થાય. એની જે કોરસ્પોન્ડિંગ વેલ્યુઝ હોય એનું મલ્ટિપ્લિકેશન અને વચ્ચે શું આવશે પ્લસ સાઇન. તો -3 × 5/2 પ્લસ -3m અને -5. તો કેટલા થશે? -15/2 -3m -5 લસા લઈએ તો -15 -3m -10.
બાય 2 -25 માઇનસ અચ્છા હા અહીંયા 2ને મલ્ટીપ્લાય કરવાના -6m બાય 2 આવશે. તો અહીંયા આપણે મૂકી દઈએ -25 -6m બાય 2. આ આપણી ઝેડની વેલ્યુ મળી આપણને. એ જ રીતે હવે ઝેડ જે ફાઇન કરીએ. ઝેડ જે એટલે CB ઇન્ટુ એક્સ છે. CB ઇન્ટુ એક્સ છે 0 + 0 -5 -3 + 0 + 0 -3 -3 ઇન્ટુ 5/16 એટલે -15/16 +3m/8 અને +5/8. LCM કેટલો થાય આપણો? લસા કેટલો થાય? 16 થાય ને એટલે -5 + 6m + 10/16 -5 + 6m/16 આવશે. આ થશે -5 + 6m/16. હવે આની માટે તો -3/8 -3/8 -m/4 +5/4. લસા કેટલો થાય? 8 તો -3 -2m + 10/8 10 - 3 7 -2m/8 7 -2m/8. અને છેલ્લી વેલ્યુ આર્ટિફિશિયલ વેરિયેબલ માટે 0 - m + 0 -m. હવે ફાઇન્ડ કરીએ CJ - ZJ. CJ - ZJ તો -5 +5 0 -3 +3 0 0 માઇનસ એટલે આ બધી સાઇન આપણી ઓપોઝિટ થઈ જશે. તો 5 - 6m/16. એ જ રીતે અહીંયા બી સાઇન ઓપોઝિટ થઈ જાય તો 2m - 7/8 અને +m એટલે 0. હવે જોઈએ કઈ વેલ્યુ. બીજી તો બધી 0 મળી પણ આ બંનેની અંદરથી ડિસાઇડ કરીએ આપણે કે કઈ મોટી વેલ્યુ થાય. એક તો 5 - 6m/16. અહીંયા પણ આપણે ધારી લઈએ m = 10 મૂકીએ તો 5 - 6 × 10/16 5 - 60/16 -55/16 નેગેટિવ વેલ્યુ મળે. અને 2m - 7/8 એમાં પણ 10 મૂકીએ તો 2 × 10 - 7/8 20 - 7/8 13/8. પોઝિટિવ વેલ્યુ એક જ મળી આપણને કઈ આવાળી. તો આપણી જે કી કોલમ છે એ કઈ થશે? આ કી કોલમ. ઓકે એટલે ઇનકમિંગ વેરિયેબલ S2. હવે આઉટગોઈંગ માટે મિનિમમ રેશિયો ચેક કરી લઈએ કી રો ફાઇન્ડ કરવા માટે. તો મિનિમમ રેશિયો XB/XK XB/XK 5/2/1/8 40/2 કેટલા આવશે? 20. એ જ રીતે 3/1/4 એટલે 12. અને અહીંયા 0 આવે. 0 અથવા નેગેટિવ હોય તો રેશિયો મળે નહીં. તો મિનિમમ વેલ્યુ આપણને કેટલી મળી? 12. તો આપણી કી રો થાય. અને હવે બંનેનું જે ઇન્ટરસેક્શન પોઈન્ટ આપણું કી એલિમેન્ટ. તો ઇનકમિંગ રો આપણી S2 થઈ અને આઉટગોઈંગ આર્ટિફિશિયલ વેરિયેબલ E1. તો નવા ટેબલની અંદર આર્ટિફિશિયલ વેરિયેબલ રિમૂવ થઈ જશે અહીંથી પણ અને કોલમમાંથી પણ. અને એની જગ્યાએ શું આવશે? S2. તો હવે આપણે નવા ટેબલની અંદર મૂકી દઈએ બધી વેલ્યુઝ. તો હવે જોઈએ બેઝિસની અંદર કયા કયા વેરિયેબલ આવશે. તો x2 એઝ ઇટ ઇઝ. A1ની જગ્યાએ કયો વેરિયેબલ આવશે? S2 અને x1 એઝ ઇટ ઇઝ. x2 S2 અને x1. તો હવે એના ઓબ્જેક્ટિવ ફંક્શનની અંદર કોએફિશિયન્ટ શું મળે? x2નો કોએફિશિયન્ટ -3 S2નો 0 અને સોરી A1 નહીં x1. x1નો શું આવશે? -5.
હવે આ કી એલિમેન્ટની વેલ્યુ આપણે 1 બનાવવાની. તો આ 1/4 ને એના વ્યસ્ત એટલે કે 4થી આપણે શું કરીશું, મલ્ટીપ્લાય કરીશું. તો 1 થઈ જાય તો આખી રોને આપણે 4થી મલ્ટીપ્લાય કરીએ. તો 3 × 4 3 × 4 કેટલા થશે અહીંયા 12. એ જ રીતે 0 × 4 0 0 × 4 0 -3/8 × 4 4 4 કેન્સલ 2 એટલે -6 અને 1/4 × 4 એટલે કેટલા આવશે 1. ઓકે, અહીંયા આપણે -3/8 ને 4થી મલ્ટીપ્લાય કરીએ તો 4 કેન્સલ થાય, નીચે 2 વધે છેદમાં એટલે કેટલા થશે અહીંયા -3/2. બરાબર. હવે એની જ કોલમના બાકીના એલિમેન્ટ્સ આપણે 0 બનાવવાના, આ બંનેના. તો 0 બનાવવા માટે પહેલાં આને 0 બનાવીએ. તો 0 કરવા માટે એની ઓપોઝિટ વેલ્યુ એટલે કેટલા એડ કરવા પડશે એમાં -1/8. પણ શેનો યુઝ કરીને, કી એલિમેન્ટનો યુઝ કરીને આ રહ્યો. તો પહેલાં આને આપણે -1/8થી મલ્ટીપ્લાય કરવાના અને પછી આની અંદર એડ કરવાના. તો એ એડ કરવા માટે સૌથી પહેલાં આ રોના બધા એલિમેન્ટ્સને આપણે કેટલાથી મલ્ટીપ્લાય કરી દઈએ, -1/8થી આ નવી રોને, અને પછી એને આ જે ઓલ્ડ ટેબલ હતું એની ફર્સ્ટ રોના કોરસ્પોન્ડિંગ એલિમેન્ટ્સમાં એડ કરી દઈએ અને જે બી આપણને વેલ્યુ મળે પછી આપણે અહીંયા મૂકી દઈએ. તો ઓપરેશન પરફોર્મ કર્યા પછી આપણને આ ટાઈપના એલિમેન્ટ મળે. તો એને આપણે હવે આની અંદર ફર્સ્ટ રોમાં મૂકી દઈએ. 1 0 1 1/2 અને 0. એ જ રીતે હવે આની નીચેનો એલિમેન્ટ 0 બનાવવા માટે હવે આપણે આને 0 બનાવવાના. તો આની ઓપોઝિટ વેલ્યુ કેટલી થાય 1/4. તો આમાં આપણે 1/4 એડ કરવાના. પણ શેનો યુઝ કરીને, અગેન આખી રોવાળી જે રો હતી એનો યુઝ કરીને. તો આને આપણે કેટલાથી મલ્ટીપ્લાય કરીશું 1/4થી અને પછી એને આ જે ઓલ્ડ ટેબલની રોના કોરસ્પોન્ડિંગ એલિમેન્ટ્સ એની અંદર એડ કરવાના. એટલે આ જે બધા એલિમેન્ટ્સ છે એને આપણે કેટલાથી મલ્ટીપ્લાય કરીશું 1/4થી અને પછી એને આમાં એડ કરીએ. તો ઓપરેશન પરફોર્મ કરી દઈએ. તો ઓપરેશન પરફોર્મ કર્યા પછી કંઈક આ ટાઈપની વેલ્યુ મળી. તો હવે એને અહીંયા મૂકી દઈએ આપણે. તો 4 1 0 -1/2 અને 0. તો બધી વેલ્યુ આપણને મળી ગઈ. હવે આપણે ફાઇન્ડ કરી દઈએ z. તો z = CB × XB એટલે આના કોરસ્પોન્ડિંગ એલિમેન્ટ્સ આવશે. તો -3 +0 -20 એટલે માઇનસ કેટલા થશે 23. એ જ રીતે હવે zjની વેલ્યુ ફાઇન્ડ કરીએ. CB × XJ 0 +0 -5 -3 +0 +0 -3 -3/2 +0 -3/2 +0 -5/2 2 લસા તો છે જ એટલે 5 - 3 2/2 કેટલા આવશે 1 અને 0 +0 +0 અહીંયા આવશે 0. હવે લઈએ CJ - ZJ. તો -5 - +5 0 -3 - +3 0 0 -1 0 -0 0. તો હવે આપણે CJ - ZJની બધી વેલ્યુઝ ચેક કરીએ તો કેવી મળી આપણને, <0. અને જો CJ - ZJની બધી વેલ્યુ <0 હોય મતલબ કે આપણને સોલ્યુશન મળી ગયું. તો આપણું ફિઝિબલ સોલ્યુશન મતલબ ઓપ્ટિમલ સોલ્યુશન મળી ગયું, જેમાં ઝેડની વેલ્યુ કેટલી થાય -23, x1ની વેલ્યુ થશે 4 અને x2ની વેલ્યુ કેટલી થશે 1. તો અહીંયા આપણે લખી દઈએ લાસ્ટમાં આન્સર. x1 = 4, x2 = 1 અને મેક્સિમમ z આપણને મળ્યા -23. ઓકે, તો આ રીતે આપણને બીગેમ મેથડનો યુઝ કરીને સોલ્યુશન મળે.